શું તમે પણ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો? રોજ કોમ કરતા કે નહાવતા જ ગૂંચવાયેલા વાળ હાથમાં આવી જાય છે. આજના સમયમાં સ્ત્રી હોય કે પુરુષ, વાળ ખરવાની પ્રોબ્લેમ બહુ સામાન્ય બની ગઈ છે. પણ ચિંતા ન કરો, આજે આપણે જાણીશું વાળ ખરવાની પાછળના મુખ્ય કારણો અને ઘરેલું ઉપાય જે તમને ચોક્કસ મદદરૂપ થશે. વાળ ખરવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. વધુ તણાવ અને ઊંઘની ઉણપ, પોષણની કમી, ખાસ કરીને પ્રોટીન અને વિટામિનની ઉણપ, વધારે કેમિકલવાળા શેમ્પૂ અને કલરનો ઉપયોગ, પાણીનું બદલાવ અથવા હોર્મોનલ બદલાવ અને વારસાગત કારણો પણ મહત્વપૂર્ણ છે. આ બધા કારણે વાળની જડ નબળી થઈ જાય છે અને ધીમે ધીમે વાળ ખરવા લાગે છે. હવે જોઈએ ઘરગથ્થુ ઉપાય. ડુંગળીનો રસ વાળની જડ મજબૂત કરે છે અને નવા વાળ આવવામાં મદદ કરે છે. મેથીના દાણા પેસ્ટ બનાવીને લગાવો. નાળિયેર તેલ લીંબુનો રસ નિયમિત મસાજ કરો. આલોએવેરા જેલ નેચરલ કન્ડિશનિંગ આપે છે. કરી પત્તાની પેસ્ટ વાળ કાળા અને મજબૂત રાખે છે. વાળ ખરવાનું રોકવા માટે આહાર અને લાઇફસ્ટાઇલ પણ મહત્વપૂર્ણ છે. લીલા શાકભાજી, દૂધ દહીં, અખરોટ, બદામ અને પ્રોટીન ભરપૂર ખોરાક લો. દરરોજ 7 થી 8 કલાક ઊંઘ લેવી. તણાવ ઘટાડવા માટે યોગા કે પ્રાણાયામ કરો. કેમિકલવાળા પ્રોડક્ટ્સથી દૂર રહો. તો મિત્રો, આ ઉપાયો નિયમિત રીતે કરશો તો ચોક્કસ રાહત મળશે. પ્રાકૃતિક રીતથી વાળની કાળજી લેવી એ જ સાચો ઉપાય છે. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.